જય શ્રી કૃષ્ણ બધાને. જર્ની વિથ ઇલા એન્ડ કંદર ચેનલમાં અમે વ્રજની જાત્રામાં જઈએ છીએ. તમને થોડી ઝલક બતાવું કયા કયા સ્થળે જશું. મથુરા, આ છે ગોકુળ, રમણ વિહારી લાલજીનું મંદિર, આ છે વૃંદાવન પ્રેમ મંદિર, અને આ છે આપણા જતીપુરામાં ગિરિરાજજી મુખારવિંદની આરતી. હવે બધું ડિટેલમાં તમને જણાવતી જઈશ. અમે લોકો અમદાવાદથી ઇન્ડિગો ફ્લાઇટમાં આગ્રા પહોંચ્યા હતા અને આગ્રાથી બસમાં મથુરા ગયા હતા. આ મથુરા મહારાણીમાનું પૂજા, મહારાણીમાની પૂજા કરાવી, ત્યાં દર્શન કર્યા. ત્યાં બંગાળી ઘાટ છે, ત્યાં ઉતર્યા હતા રાધિકા વિહારમાં. એની પણ ડિટેલ જોતી હશે તો હું આપી દઈશ, કોમેન્ટ કરજો મને. આ મહારાણીમાના અલૌકિક દર્શન, અદ્ભુત નજારો, શાંત હતા. આ મહારાણીમાનું ત્યાં મંદિર છે, એના દર્શન કર્યા. ત્યાં આજુબાજુ એટલામાં ઘણા બધા મંદિર છે. જો આ બધા કરે છે મહારાણીમાની ફરતી પ્રદક્ષિણા હોળીમાં બેસીને. પણ અમે તો નહોતું કર્યું એવું, ખાલી દૂરથી દર્શન કર્યા, આચમન કર્યું. પછી ત્યાં બ્રિજવાસી મિષ્ટાન ભંડાર છે, ત્યાં ગયા. ત્યાંની સ્વીટ્સ બહુ જ સરસ છે. આપણે વૈષ્ણવ માટે પ્રસાદ લેવો હોય તો ત્યાંના મથુરાના પેંડા ત્યાંથી લેવાય, ત્યાં નાસ્તો બી કરી શકીએ. એટલે ત્યાંની મુલાકાત લીધી, ત્યાં નાસ્તો કર્યો. પછી ત્યાં આપણે જેવું સૌરાષ્ટ્રમાં છે તેવું જ જો આ દ્વારકાધીશનું મંદિર છે, ત્યાં દર્શન કરવા ગયા. બહુ જ સુંદર મૂર્તિ છે દ્વારકાધીશની. મંદિરે ખૂબ સરસ છે, ત્યાં દર્શન કર્યા અને નાની એવી ઝલક લીધી. પછી સાંજે તો મહારાણીમાની આરતી, જમનાજીની બધાને ખબર જ છે કે મથુરા એ માટે તો બધા જાય છીએ. ખૂબ આનંદ આવે આરતીમાં. આખું વાતાવરણ જ અલૌકિક હોય. અને ફેબ્રુઆરી માર્ચમાં ત્યાં ગળદી પણ વધારે હોય, કારણ કે ઋતુ બહુ સરસ હોય, ઠંડી નહીં, ગરમી નહીં. અમે લોકો પણ આ ફેબ્રુઆરી મહિનામાં જ ગયા હતા, એન્ડમાં. એટલે બહુ સારું વાતાવરણ હતું. અને રાત્રે તો નજારો જ આખો આરતીમાં અલૌકિક અલગ જ હોય. જો સામે બધા બેસી હોળીમાં ને પણ દર્શન કરે છે, આરતીનો લાભ લે છે. બહુ સુંદર નજારો છે. આરતી કરવાની, સંધ્યા આરતી કરવાની બહુ જ મજા આવે છે. ઘરે પણ અમે લાઈવ દર્શન કરાવ્યા બધા સગાવાલાને, અને મેં થોડુંક શૂટિંગ પણ કર્યું. થોડીક વાંદરાની બીક લાગે, ત્યાં મોબાઈલ, પર્સ, ચશ્મા બધું અચાનક આવીને લઈ જાય છે. એટલે મથુરામાં વિશ્રામ ઘાટે એ બહુ ધ્યાન રાખવું પડે, થોડીક સાવચેતી રાખવાની. બહુ સુંદર નજારો છે. સવારની આરતીમાં નહોતું પહોંચાણું, એટલે સાંજે તો અમે કરવાની જ હતા દર્શન. પછી બીજે દિવસે અમે ગોકુળ પહોંચી ગયા. આ રમણ વિહારી લાલનું મંદિર છે, ત્યાં પણ ખૂબ ગળદી હતી. ત્યાં દર્શન કર્યા અને ત્યાં હાથી ઘંટ વગાડી અને આરતી કરતો હતો. એ થોડુંક નવીન લાગ્યું અને ખૂબ ગમ્યું પણ. એ બહુ નજારો સુંદર હતો. અને હાથી સાથે મેં ફોટો પણ પડાવ્યો. મંદિર બહુ સરસ છે. રમણ વિહારી લાલ કી જય. ત્યાં પણ એટલી ગળદી હતી. જો આ રમણ રેતી, ત્યાં આડોટવું જ જોઈએ એવી કહેવત છે કે ભગવાન રમણ રેતીમાં આડોટ્યા હતા. તો આપણે ત્યાં જઈએ તો એકવાર જરૂર ત્યાં દર્શન કરવા જોઈએ, આડોટવું જોઈએ. અમે પણ બેઠા ત્યાં ઘણા બધા ભક્તો બેઠા હતા, એટલે ત્યાં આપણને બહુ સુકૂન ફીલ થાય. રમણ રેતીનું તો મહત્વ અનેરું જ છે. ત્યાં બધે એટલા સરસ સુવિચાર લખેલા હતા. સામે હમણાં બતાવું તમને. રમણ રેતી લોટ્યો નહીં, નહીં કિયો યમુના પાન, એવું બધું ત્યાં લખેલું છે. જો હમણાં બતાવું તમને. જો આ મંદિર છે અને એની પાછળ રમણ રેતી છે. રમણ રેતી લોટ્યો નહીં, નહીં કિયો યમુના પાન, રે નર તે જાન્યો નહીં જન ઉદ્ધાર. અને આ છે રમણ રેતીની સામે હરણ પાર્ક છે ગોકુળમાં.
એ બહુ સુંદર નજારો છે. નાના છોકરાઓને તો આનંદ આવે પણ મોટાને પણ ગમે. ત્યાં હરણને ખાવા માટે લઈને બધા બેઠા હોય છે. તો અમે ખવડાવ્યું હરણને. પછી અમારે પાછું વૃંદાવન થઈ અને જતીપુરા પહોંચવું હતું, એટલે અમે લોકો નીકળી ગયા જવા માટે વૃંદાવન. અને આ ગાડી જે અમે બાંધી ત્યાં, એ ડ્રાઈવર ભાઈના પણ નંબર છે અને એ પણ જાણીતા છે. અમે હર સાલ જઈએ ત્યારે એને જ ફોન કરીને બોલાવી લઈએ. તો એની રસ્તામાં ટેપમાં મજાના રાધા રાણીના કીર્તન વાગતા હતા, કૃષ્ણ ભગવાનના. એ સાંભળતા સાંભળતા આનંદ લેતા લેતા અમે બે નીકળી ગયા. હું ને મારા હસબન્ડ બે જ ગયા હતા. જો લીલોતરી ને કેવું પોઝિટિવિટીવાળું વાતાવરણ છે. અમે વ્રજમાં તો તમે ગમે ત્યાં જાઓ તમને એકદમ સારી ઓરા જ ફીલ થાય, બધે પોઝિટિવિટી જ લાગે અને આનંદ જ આવે. જ્યારે વ્રજમાં જાય ત્યારે પાછું આવવાનું મન ન થાય. જેટલા દિવસ રહીએ એટલા ઓછા જ પડે. અને હવે અમે વૃંદાવન જાશું. ત્યાં ઇસ્કોન મંદિર, પછી બાકે બિહારીલાલ મંદિર, આ ઇસ્કોન મંદિર છે. ત્યાં રાધા કૃષ્ણનું છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ત્યાં એટલા બધા ફોરેનર્સ મળ્યા ને જોવા મળ્યા ને એ લોકો તો આમાં એટલા બધા ઊંડા ઉતરી ગયા છે અને એટલું સરસ રીતે બધા નાચતા હતા, કૂદતા હતા, બોલતા હતા મંત્ર. બહુ સરસ છે. ઇસ્કોન મંદિર આપણા વૃંદાવનમાં આખા ભારતમાં પ્રખ્યાત છે. પણ ત્યાં જાજુ શૂટિંગ થયું નહીં કારણ કે બહુ ટ્રાફિક હતો. અને પછી અમારે પાછું જતીપુરા તો પહોંચવું જ પડે એમ હતું રાત સુધી. પછી આ પ્રેમ મંદિર ગયા. પ્રેમ મંદિરનો નજારો જ રાત્રે જ જોવાની મજા આવે કારણ કે ત્યાં એટલું બધું સરસ લાઇટિંગ કરેલું છે. અને આ ભાગવતજી અને ગીતાજીના સાર પ્રમાણે, બધી કથા પ્રમાણે ત્યાં બનાવેલું છે આ બધું. એ જોવાની બહુ મજા આવે. ત્યાંય રાધા કૃષ્ણનું મંદિર છે અંદર, એ ખૂબ સુંદર છે. જેટલું મારાથી શક્ય હતું એટલું બધું શૂટિંગ કર્યું. અને પછી અમે પહોંચી ગયા આ જતીપુરા. કોઠારી અતિથિ ભવન એ મુખારવિંદ છે ને ત્યાં એની બાજુમાં જ છે, નજીકમાં છે. એટલે સવારે આપણે પરિક્રમા કરવા કે દર્શન કરવા કે નીકળવું હોય તો વાંધો ન આવે. જૈન લોકોનું છે, બહુ સારું છે. ત્યાં નીચે જમવાની સગવડ પણ છે, ચા પાણી. એની પણ કોઈને વિગત જોતી હોય તો કોમેન્ટ કરજો, હું તમને પૂરેપૂરી વિગત આપીશ. મેં બધાના નંબર રાખ્યા છે, બધાના એડ્રેસ, બધાના નંબર. કે કોઈ વૈષ્ણવને જવું હોય તો સારું પડે. બહુ સારી જગ્યા છે અને નજીક છે. મુખારવિંદ છે જતીપુરામાં. બસ જો હવે બીજે દિવસે સવારે અમે આરતી કરવા પહોંચી ગયા. ગિરિરાજજીની આરતી થાય છે મુખારવિંદ 6:30 વાગ્યે. કારણ કે આરતી કરી, ત્યાં દર્શન કરી અને પછી પરિક્રમા ચાલુ કરવાની હોય. આરતીમાં પણ ખૂબ ભીડ હતી, પણ ત્યાં વિડીયો કરવાની મનાઈ નહોતી. અને એક આપણા ગિરિરાજ બાવા અને યમને મહારાણી એ 24 અવર્સ હંમેશા સાક્ષાત જ હોય છે. આપણે એના દર્શન ક્યારેય બંધ થતા નથી. એટલે મને એ બે જગ્યા વધારે ગમે છે. એને કોઈ એવું ટાઈમ નથી હોતો કે આ ટાઈમે નહીં થાય, બંધ થઈ જશે. મહારાણીમાં એ પણ સતત વહેતા હોય છે, અહીંયા દર્શન દેતા હોય છે. એટલે આપણે અલૌકિક ભાવ થાય. અને ગિરિરાજ બાવાએ આવી રીતે આપણને જ્યારે જાય ત્યારે આપણે દર્શન તો થાય જ. બહુ સુંદર દર્શન છે આરતીના. ત્યાં સામે બેઠકજી છે, એમાં પણ દર્શન કર્યા. મથુરાના બેઠકજીના પણ કર્યા હતા. પણ બેઠકજીમાં થોડુંક બધે વિડીયો શૂટિંગ ને ફોટાની મનાઈ હોય, તો જ્યાં જ્યાં મનાઈ લખેલી હતી ત્યાં અમે નથી લીધું. ઘણા લેતા હોય છે, એ લોકો ના નથી પાડતા, પણ આપણે થોડાક રૂલ્સને ફોલો કરીએ તો સારું. ધરણ કી જય. બસ હવે હું પરિક્રમા ચાલુ કરી દઈશ. અમે દૂધનો અભિષેક કર્યો અને પછી આ તળેટીથી પરિક્રમા મુખારવિંદે પૂજા કરી અને પછી ચાલુ કરી અમે. હું ને મારા હસબન્ડ બે સાથે હતા. મેં એવી ઈચ્છા હતી મને કે પગમાં પહેર્યા વિના થાય એટલી કરીશ અને જ્યાં સુધી ચલાશે, બાકી પછી તો વાહનમાં બેસી જઈશ. પણ મને ભરોસો હતો કે ગિરિરાજ બાવાની આપણા ઉપર કૃપા હશે તો જરૂર પૂરી કરીશ. પરિક્રમા માર્ગમાં બહુ આનંદ આવે. એમાં એ વૈષ્ણવ બધા મળતા હોય. ઘણા એ દંડવતી પરિક્રમા પણ કરતા જોવા મળ્યા. એ તો બહુ અઘરું છે, પણ એ જેને પર કૃપા હોય, ઘણા એને માનતા હોય તો કરે છે. અને ગિરિરાજ બાવાના તો મને પણ ખૂબ અનુભવ છે કે આપણી બધી મનોકામના એ પૂર્ણ કરે જ છે.
થોડી કસોટી તો જરૂર કરે, પણ બધી તમારી મનના ભાવ એ જાણી જ જાય છે અને પૂરા કરે જ છે. પછી રસ્તામાં જો આવી રીતે વાંદરાને ખવડાવવાની ને એટલો આનંદ આવે ને. પરિક્રમા દરમિયાન તમે દાન પુણ્ય પણ કરતા જઈ શકો. આ બધો પણ લાવો છે. જેટલા રાધાકુંડ, કૃષ્ણકુંડ, સુરભીકુંડ, ગોવિંદ ઘાટ, માનસી ગંગા બધાના દર્શન કરતા જતા હતા અમે. જેટલા બેઠકજી આવ્યા અને ખુલ્લા હોય ત્યાં દર્શન કર્યા છે, પણ બધે શૂટિંગ નથી કર્યું, કારણ કે આપણે પછી થોડોક વ્રજભૂમિનો પણ આનંદ લેવાનો હોય. આ તો થોડુંક બધા વૈષ્ણવોને ખ્યાલ આવે એટલા થોડુંક મેં કર્યું છે, અને કોઈને વધારે ડિટેલ જોતી હશે તો હું આપીશ. ત્યાં આવી રીતે ગાજર, શિયાળો હોય એટલે ગાજરની સિઝન હોય, તો વાંદરા છે, ગાયું છે, એને ગાજર નાખતા જઈ અને મારી પરિક્રમા ઠાકોરજીની કૃપાથી થઈ ગઈ પૂરી. મને ક્યાંય તકલીફ નથી પડી, જરાય વાંધો નથી આવ્યો. અમે સાથે એક ભાઈને લઈ ગયા હતા ત્યાંથી, એટલે એણે શું છે ડાયરેક્શન આપ્યું તો અમને વાંધો ન આવ્યો. આમ તો આપણે જાતા હોય એટલે ખ્યાલ હોય, પણ ઘણીવાર આપણે રસ્તામાં બહુ ટ્રાફિક ને હોય છે ને ગોવર્ધન ગામમાં, તો આડે રસ્તે ના ચડી જાય. હવે પછીનો મારો વ્લોગ પહોંચ્યા